વર્ષ 1983 સમુદ્રના વચ્ચોવચ્ચ એક હોડીમાંથી 4 થી 5 તરવૈયાઓ અરેબિયન સીમાં છલાંગ લગાવે છે અને સમુદ્રના હજારો ફૂટ ઊંડાઈમાં તરવૈયા કંઈક એવું દ્રશ્ય જોવે છે કે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી નાખે છે। એક વિશાળ મહાકાય નગરી જાણે આજના આધુનિક શહેરના જેમ જ સમુદ્રમાં સ્થાપિત હોય। ઊંચી ઊંચી દિવાલો, હજારો વર્ષ જૂના ઘરો, મૂર્તિઓ, મહેલો અને સુવ્યવસ્થિત આખું શહેર। આ અદ્ભુત વિશાળ નગરીને જોઈ તરવૈયાઓ ચોંકી ગયા। જ્યારે એમણે ત્યાંના પથ્થરોને ભેગા કરીને રિસર્ચ કર્યું તો એક રહસ્ય સામે આવ્યું કે આ પથ્થરો મહાભારત કાળ સમયના છે અને આ એ જ નગરી હતી જેની મહાભારતમાં ઉલ્લેખ મળે છે। અને આ નગરી છે ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી દ્વારિકા। તો દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકાની, જે સમુદ્રમાં હંમેશા માટે ગાયબ થઈ ગઈ છે। ભાગવત પુરાણના 10મા અધ્યાય અનુસાર કંસનો વધ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ યાદવ વંશ સાથે મથુરામાં વસવાટ કરવા લાગ્યા, પણ કંસના મૃત્યુથી જરાસંધ ક્રોધિત થઈ ગયો અને મથુરા ઉપર લગભગ 18 વખત એટેક કર્યું। ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધથી કંટાળી એક નવા નગરનું નિર્માણ કરવાનો વિચાર કરે છે। ભગવાને સમુદ્રના વચ્ચોવચ્ચ એક નવી નગરીના નિર્માણ માટે ભગવાન સમુદ્રદેવની આરાધના કરી અને ત્યારે ભગવાન સમુદ્રદેવે શ્રી કૃષ્ણને 12 યોજન જેટલી ભૂમિ આપી અને આ ભૂમિ ઉપર ભગવાન વિશ્વકર્માએ દ્વારિકા નગરનું નિર્માણ કર્યું। દ્વારિકા ભવ્યથી અતિ ભવ્ય નગરી હતી, જે આજના યુગમાં બનાવવી શક્ય જ નથી। રસ્તાઓથી લઈને મોટા દરવાજાઓ, સોનાના મહેલો, બગીચાઓ અને તળાવોને અત્યંત સુંદર રીતે નિર્મિત કરવામાં આવ્યું હતું। આ નગરીના વચ્ચોવચ્ચ ભગવાન શ્રી કૃષ્ણનું મહેલ હતું, જે સૌથી આકર્ષિત અને ભવ્ય મહેલ હતું। જ્યારે દ્વારિકાનું નિર્માણ થઈ ગયું ત્યારે શ્રી કૃષ્ણ બધા જ યાદવ કુળને મથુરાથી દ્વારિકા લઈ આવ્યા અને પછી પાછા મથુરા જઈ જરાસંધ અને કાલ્યવન સાથે યુદ્ધ કર્યું અને વિજય થયા અને દ્વારિકા આવી પોતાના પરિવાર સાથે શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા। દ્વારિકા નગરીને ડૂબવાને લઈ ઘણી બધી વાતો વાયરલ થયેલી છે। મહાભારત અનુસાર શ્રી કૃષ્ણને મહાભારત યુદ્ધમાં પાંડવોનો સાથ આપ્યો હતો, જેનાથી કૌરવોની હાર થઈ, પણ કૌરવોના હારથી દુઃખી ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપી દીધો કે જે રીતે કૌરવોનો વંશ નષ્ટ થયો છે એ જ રીતે યદુવંશીઓ પણ નષ્ટ થઈ જશે। અને આના પછી દ્વારિકાના હાલાત ખૂબ જ ખરાબ રહેવા લાગ્યા અને યદુવંશીઓ એકબીજાથી લડાઈને મરવા લાગ્યા। જ્યારે બધા જ યદુવંશીઓ સમાપ્ત થઈ ગયા ત્યારે બલરામે પણ પોતાનું શરીર ત્યાગી દીધું। બલરામના જવાથી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ દુઃખી હતા અને વનમાં બેઠા બેઠા ગાંધારીએ આપેલા શ્રાપ વિશે વિચારી રહ્યા હતા। ત્યારે ત્યાં જરા નામનો શિકારી દૂરથી ભગવાન શ્રી કૃષ્ણના અંગૂઠાને હરણ સમજી અને બાણ ચલાવી દીધું અને જ્યારે શિકારી શિકાર જોડે ગયો તો તે ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી લીધા અને ભગવાન સામે માફી માંગવા લાગ્યા અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું દેહ ત્યાગી દીધું। અને જ્યારે શ્રી કૃષ્ણના મોતના સમાચાર અર્જુનને મળ્યા ત્યારે અર્જુનને પણ ખૂબ જ દુઃખ થયું અને તે દ્વારિકા જઈ બાકીના બધા યદુવંશીઓને હસ્તિનાપુર લઈ આવ્યો અને પછી આખી દ્વારિકા નગરી અને તેના મહેલો અને તેની બધી જ આખી નગરી સમુદ્રમાં સમાઈ ગઈ। એવું કહેવામાં આવે છે કે ગાંધારી સિવાય ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર શ્યામને પણ ઋષિમુનિઓના શ્રાપ મળ્યો હતો કે યદુવંશીઓ નષ્ટ થઈ જશે અને ભગવાન સમુદ્રદેવે ફરીથી પોતાની ભૂમિ પાછી લઈ લીધી અને દ્વારિકા સમુદ્રમાં સમાઈ ગઈ। દોસ્તો, દ્વારિકા આજ પણ રહસ્યમય નગરી બનેલી છે। સૌથી પહેલા દ્વારિકાના સમુદ્રી અવશેષો ઉપર ધ્યાન ભારતીય વાયુસેનાના પાયલોટોનું ગયું જ્યારે તે સમુદ્ર ઉપરથી ઉડાન ભરી રહ્યા હતા। પણ આજથી વર્ષો પહેલા ઘણા બધા લોકોનું કહેવું હતું કે દ્વારિકા એક કાલ્પનિક નગરી છે, પણ દ્વારિકાધીશ મંદિર જોડે જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા। 1979માં આર્કોલોજિસ્ટ ડોક્ટર SR રાવ અને તેમની ટીમે દ્વારિકાનો ખોદકામની શરૂઆત કરી અને આ સર્ચ ઓપરેશનમાં પાણીની હજારો ફૂટ નીચે દ્વારિકાના મહત્વપૂર્ણ અવશેષો પણ મળી આવ્યા હતા, જેમાં 560 મીટર લાંબી એક વિશાળ મહાકાય દિવાલ હતી જેનો પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ પણ હતો અને 50 પૌરાણિક ખંભાઓમાંથી લગભગ 30 ખંભા પણ આ ખોદમાં મળી આવ્યા હતા। આના સિવાય કેટલાય પૌરાણિક પથ્થરો મળી આવ્યા જે મહાભારત કાળના હતા। આ ખોજમાં લગભગ 500થી વધારે પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી। હવે આ વસ્તુઓ હકીકતમાં મહાભારત કાળની છે કે નહીં, આ એક પ્રશ્ન છે, પણ મહત્વપૂર્ણ વાત તો આ છે કે દ્વારિકા કોઈ કાલ્પનિક નગરી ન હતી,
તે હકીકતમાં હતી. સમુદ્ર વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ મળી આવેલા અવશેષો લગભગ 9 થી 10,000 વર્ષો જૂના છે. તો મિત્રો, દ્વારિકા નગરી વાસ્તવિકતામાં હતી. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહસ્યમય દ્વારિકાની. તો આજનો આ એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. તો મિત્રો, આજના માટે એટલું જ. આગળના નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.